ફ્રેન્ડ, કેમ છો બધા? મજામાં સચો તો મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે. એટલે મતલબ કે જો ગાઈસ 10 વાગવા આવ્યા છે. અને હા, આજે મારી મમ્મી આ મગની બાકાચીકી બોલાવવાની છે. બાકી તો ઘરનું ઓલમોસ્ટ કામ પતી ગયું છે. જો ક્લીન કરી દીધું છે, કચરા પોતા બધું જ, વાસણ આ છે તે છે, બધું સાફ થઈ ગયું છે. હવે મારે જમવાનું બાકી છે, કેમ કે ફૂલ ભૂખ લાગી છે. નાસ્તો બાકી છે ગાઈસ. મારા મમ્મી ખેતર છે, થોડું બકાલું ને એવું બધું પાવાનું હતું. બાકી ખેતરનું બી બધું જ કામ પતી ગયું છે. એટલે હવેથી હું થોડોક ટાઈમ ફ્રી છું, તો મેં કીધું ચલો વ્લોગ્સ કન્ટિન્યુ કરીએ. અને હા, સોરી કેટલો ટાઈમથી મારા વ્લોગ્સ આવતા નતા, કારણ કે એક સાથે 4 એકાઉન્ટ હેન્ડલ કરું છું. ફરી મિની વ્લોગ્સ હોય છે, રીલ્સ હોય છે, તો બધામાં પહોંચાય નહીં. પ્લસ પાછું ખેતરનું કામ ચાલુ હતું, બાજરો ને એવું બધું હતું, તો એ બી સાચવવાનું હતું. તો બધું જ કામ થઈ ગયું. એટલે મેં કીધું ચલો ફરી વ્લોગ્સમાં ફરી કન્ટિન્યુ ચાલીએ. તો બધા કેમ છો? ફૂલ અત્યારે તો વેકેશનની સિઝન ચાલુ છે, ઉનાળો છે એટલે. તો કેમ છો તમે બધા? ફૂલ મસ્તી કરતા હશો ને ગાઈસ. અને કેરીની પણ સિઝન છે સાથે સાથે. સો એન્જોય કરો વેકેશનને. બાકી તો મોજ કરો. સાથી વિના સંગી વિના એકલા જવાના. ગાઈસ, મેં ભાણા ધોયા નથી. हे भगवान, सत्यानाश हो इस कपड़े का. बस. હેલો ગાઈસ, ફૂલ બપોરનો ટાઈમ થઈ ગયો, 1 થઈ ગયા ઘડિયાળમાં, અને મમ્મી છે સૂતા ગાઈસ દેખાય. અને 1 વાગી ગયા છે. અને હું બપોરી વસારે કાંડ કરું, કેમ કે આપણે રેંજરતા આવે નહીં. તો જોઈ શકો છો, ટોપડીમાં બરફ લીધો, અને હવે હું એમાં છે ને મારું ફેસ નાખું. જોજો, આમ કરવાથી તમારા ફેસ પર ગ્લો આવે છે, અને ફેસ છે એકદમ સોફ્ટ થઈ જાય છે. એક વખત તમે બી ટ્રાય કરજો. પણ હા, જે લોકોને ખીલ ન થતા હોય ને એ લોકો એકવાર ટ્રાય કરજો. બરફથી ખીલ ન થાય તો કરવાનું. તો હેલો ફ્રેન્ડ, મસ્ત મજાનો રોંઢો થઈ ગયો છે. અને આપણે બનાવીએ છીએ ચા. જો કેમ બાકી, કેમ કે ચા વિના મને ચેન પડે નહીં. ને અહીંયા મારી મમ્મી બનાવે છે દાળ. મમ્મી શું કરે? જો સરસ મજાની દાળ પોતરી પરાઈ ગઈ. ને કાં મમ્મી નાખ્યું એમાં મમ્મી તેલ અને છાશ હવે મિક્સ કરી અને 2 દિવસ તડકે રહેવા દેવાની. અને મારો ચા ઉભરાઈ જશે તો ધડો. મસ્ત મજાની ચા બની ગઈ છે ગાઈસ. રેડી, સ્ટેડી એન્ડ ગો. તો ફ્રેન્ડ, મસ્ત મજાનો નાસ્તો લાવી એવી છું. નાસ્તો આવી જાવ બધા નાસ્તો કરવા. મારી મમ્મી ઢોતા બેર કા મેને ઢોર પાઈ લાવું નાસ્તો કરવા. જો આપણી ફેવરેટ છે તો આલુ સેવ, અને આ કઈ છે રતનમણ. આ સેવ જીવું રત્નામલી, ઈ મોરા ભૂંગળા, આ મોરા સોડા. તો
તો ચલો બધા નાસ્તો કરવા ગાઈસ. ગાઈસ આને કહેવાય છે દરિયાની ભાજી. આ છે મરચી, આ છે રીંગણી, જોઈ શકો છો અહીંયા છે ટમેટી, તુલસીમાં એમ જો તમ તારે મમ્મી બકાલા ને લાઈન કરી વાહ એટલામાં જ ખાલી ફૂલ ચડશે કે અહીંથી આખી બકાલાની લાઈન. ગુજરાતી બાઈ બાપા ફરિયામાં બકાલા. આજે ફોદીનો છે સરસ મજાનો. આમાં અંદર કુવાર પાઠું છે, ઘણા બધા અંદર અંદર અલગ અલગ બધું જ જોવા મળશે જો. સો ગાઈસ હવે આ વ્લોગને આપણે અહીંયા જ એન્ડ આપીએ. જોઈએ પછી કેમ કે અમારે જવાનું છે અમારા ભાઈમાં અત્યારે ત્યાં એક દાદા ઓફ થઈ ગયા તો સાંજે ત્યાં જવાનું છે એટલે વિડીયો શૂટ કરવાનું એટલું થશે નહીં પોસિબલ. એટલા માટે ગાઈસ મમ્મી આવી ગાય.